વડો પોલીસે ડુપ્લિકેટ ઇલેક્ટ્રિક વાયરોનું ઉત્પાદન કરતા ઈસમને ઝડપી લીધો છે। આપ જોઈ રહ્યા છો નવો દ્રષ્ટિકોણ ન્યૂઝ સત્યની સાથે હું છું કાળીદાસ પરમાર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। ડુપ્લિકેટ ઇલેક્ટ્રિક વાયરોનું ઉત્પાદન કરનાર ઈસમને વડો પોલીસે ઝડપી લઈ કોપીરાઇટનો ગુનો દાખલ કર્યો છે। વડો પોલીસ સ્ટેશનના પીઆઈ પીએન ઝીંઝુવાડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ HR જાડેજા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ વિવેકકુમાર ભીખુભાઈને બાતમી મળી હતી કે વડો આનંદ ફ્રાય સેન્ટરની બાજુમાં આવેલ શ્રીનાથ એસ્ટેટ શેડ નંબર 17માં કુંદન કેબલ નામની કંપનીના બનાવટી કેબલો બની રહ્યા છે। જેના આધારે પોલીસે અહીં દરોડો પાડીને દેવકુમાર યાદવ નામના આરોપીને ઝડપી લીધો હતો। પ્લસીએ સ્થળ પરથી કુંદન કેબલના 50 નંગ બંડલો, કંપનીની 200 નંગ કૂપનો તેમજ કુંદન કંપનીની પટ્ટીઓ સહિત 80,000નો મુદ્દેમાલ કબજે કર્યો હતો। આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેના શેઠ કલ્યાણસિંહ રાજપૂત ફિનોલેક્સ તથા કુંદન કેબલના સ્ટીકર લાવે છે અને પોતે કેબલો બનાવી તેના પર આ કંપનીના સ્ટીકરો પ્રિન્ટ કરે છે। ત્યારે પોલીસે કોપીરાઇટનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ કાર્યવાહીમાં પીએસઆઈ HR જાડેજા, હેડ કોન્સ્ટેબલ વિવેકકુમાર ભીખુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ મોહનભાઈ, અનુભવસિંહ તેજ બહાદુરસિંહ અને જીગરકુમાર અજમલભાઈ સહિત પોલીસ કર્મીઓ જોડાયા હતા। જય હિન્દ।